લોભનું તો કઈ શૂન્ય જ બિલકુલ. તમે વાત પૂછી બહુ ઊંડી વિચાર કર્યા વખતે કેવું પડ્યું. હા ખરી કહેવાય નહીં બારે વાત ના કરે. ખોટું નહીં. ખરી વાત. લોકો સમજે નહીં પડવું શું ને ચડવું તૈયાર નહીં. મને કહેવાય જ નહીં. એ જીવ છે તો આ કાળનો પરમાત્મા ગણાય. ખરી વાત છે. આ કાળ પરમાત્મા કહેવાય. 11 સુધી પહોંચવું મુશ્કેલ છે. તો ભર્યો હા પ્રોજેક્ટ કહેવાય. આવડું બધું હક્કાર હોય ને શેના ઉપર ક્યાંથી કરી આવતા એ રાગ નથી કશું. કઈ ન પાછું હા તે જ કશું. તો જ કરી શકે. લોભ હોય તો ન કરી શકે. જો લોભ હોય જરાક લોભ હોય ને તો એટલો અહંકાર ન કરી શકે. જઈ શકે જ નહીં. જરાય લોભ લોભ એ અહંકાર નું મારણ થઈ ગયું. જરાય લોભ નહીં. એટલે અહંકાર જોતા એટલો બધો જેટલો લોભ ઓછ નહીં એટલો અહંકાર જોતા. પરવા જ નહીં કોઈની. પરવા જ ને નહીં. કોઈની પરવા નહીં. લોભ હોય તો પરવા હોય ને. ભગવાન નહીં પરવા. પરવા જ નહીં. લોભ વાળો ભગવાનની પરવા રાખે. ભગવાન કે મારો તો ગુનો ગુનો કરે છે. મારો ગુનો હતું. એટલે ભગવાન કે તારું મારો આ ગુનો ગોટા ગોટી છે ને બરોબર છે. એ અહંકારે બહુ માર ખવડાવે. એટલો બધો માથું ઝૂકી નાખે એવો. કેવું? એટલે પછી આ- આવા ભાઈઓ મળેલા મોટા ભાઈઓ હા તે હિંસાના માર્ગે ચડાય જાય. હો હા શું? હા હિંસા માંગી મિથ્યાત્વવાદ સબ માંગી એ બધા ફળ તો ભોગવવું પડે. ખરી એ સંજોગ બાજે બધા ખરી માજી તે કહેવા પડે બધા. તમે તો બહુ સારી રીતે જોઈ લો. હા મેં તો જોયું. એમણે કઈ પુણ્ય ગયા કે આવા કઈ એમનો બહુ પૂછશે, બહુ પૂછશે. બહુ પૂછશે. કપડા લોભને માટે નહીં માનને માટે. માનને માનને માન. એ નાનપણમાં ફર્સ્ટ ક્લાસ કપડા બપડા બધું જ છે. માનને માટે લોભ ને માટે માનને. બધું અહંકાર નહીં લોભ નહીં બધું લોભ નહીં. એટલે જ હતું કે બની શકે જ નહીં. જો લોભ જરાક બેઠો તો ચડી શકે જ નહીં. જરાય લોભ વિપત નહીં ને પછી તો. અહંકાર ભરપૂર બહુ ભારે. એ મારે બહુ ભલે મારે ખવડાવે ભલે ભાઈ ઉપકારી બે જ છો ને. બહુ જ ઉપકારી. મહા ઉપકારી એ જ છો. એના જેવો ઉપકારી કોઈ વસ્તુ કોઈ જ નહીં. અહંકાર જેવી તો ઉપકારી કોઈ કોઈ વસ્તુ વસ્તુ નહીં. પણ શુદ્ધ અહંકાર જેવું એટલે હે શુદ્ધ અહંકાર શુદ્ધ અહંકાર. બસ, બિલકુલ લોકોને એમ સમજ પડે કે આ રસ્તે કેમ આવો સ્પીડ બતાવી શકે છે એટલે જોઈ લો છે તે એ અહંકારમાં કિંચિત માત્ર દોષ નહીં છે. બીજો જરાય દાગ નહીં. નહીં. ચોખ્ખો અંધી. ચોખ્ખો. હા માલકી પડાવે અહંકાર હું મોટો છું બધા કરતા એ so એ ભાન એ ઉડાડી દેવું પડે લઘુત્તમ આપણે લાયા ને લઘુત્તમ. હા લગભગ. આજે આ વાત નીકળી બધા નીકળી કરવા જેવી નહીં. આ કારણે પોખાય એ નથી. લોકો ચુથારામાં પડે આ લોકો ઉડતા કર્મો ઉભા દે. વિરાટના. લક્ષ્ય કરશો નહીં કશો હા કઈ વાતે નહીં. પણ ભણે ભણે. અરે ભલે વાત કરવા જેવી ના ના કોઈ અત્યાર સુધી અમારા ભાગીદાર છોકરાઓ હોય કે ભાગીદાર એક કોઈ દાડો પરમાણુ છે કહે છે ને કે નહીં જરાય નહીં. કોઈ દિવસ એવું વિચારે કોઈ જરાય નહીં. પરમાણુ એક પરમાણુ એક પરમાણુ નહીં લોભનો. ના એટલે જોયું નથી અત્યાર સુધી કોઈ. હોય તો જુએ ને. હોય તો ક્યારે જોવાના તથાવે સાથે. હા. આની જોડે ક્રોધ હોય તો ક્રોધ બહુ ભારે હતો તો માન આવી તે જશે. પોતાને જ બાળ્યા મારે ક્રોધ સચ્ચિદાન છે બસ. હા ખરી ખરી. હસી પાછળ હોય જ નહીં એવું છે. આ બધાએ જે તમને એવું ઘણા વખતે સમજણ તો પડે કે હમણાં કઈ લોભનું પ્રમાણ કોઈ જગ્યાએ દેખાતું નથી. ના એ બિલકુલ નહીં. હા અહંકાર અહંકાર ભલે ગમે હશે પણ તે નીકળી ગયેલો લાગે છે. હા લોભનું પરમાણુ બિલકુલ નહીં. એ તો નિર્વિવાદ વાત છે. એમાં શંકાને કોઈ કારણ જ નથી. બિલકુલ જરાય કારણ નહીં. થઈ જશે જોરદાર. આ લોકોના ઉપાધિઓને શાંતિ બધી ત્યાં જોઈતી જાય પોતાની માલકી બેઠા છે માલકી બધું આટલા બધા વાવાઝોડું એટલે વાવાઝોડું તને પવન નાખવા આવે કે હું તને ખાવા આવે ખરી વાત છે. શું કહે? પવન ના જઈએ આપણે પણ જોઈએ ને દાદા. 15-20 વર્ષ બહુ 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 10-12-15 તો કરો. દસેક વસ્તુ ડાયકો તો ખરો જ. અરે બહુ ભારે બહુ ભારે. આમ બધા ભાવના કરી કે લોકોને શાંત થાવ શાંત થાવ સત્પુરુષનો યોગ બળ જગતનું કલ્યાણ કરો સંતપુરુષનો યોગ બળ જગતનું કલ્યાણ કરો એવું રોજ સામાયિક કરવું જોઈએ બધા. કરવું જોઈએ બધા. તો એ પરમાણુ આખું ચેન્જ કરી જાય. હા એ પરમાણુ ફેલાય. જો એક અડધો કલાક પર 5 કલાક અડધો સામાયિક બધા વાતો કરે તો એ પરમાણુ ઘણા ફરક પડી જાય. એવું બધું કરાવવું જોઈએ નીરુબેન. બહુ ભયંકર ફેરફાર કરી જાય. આ સામાયિક જો અડધો કલાક પોણો કલાક પર કરે એ ગુણાવ જો તો આ પરમાણુ ઘણા ફરક પડી જાય, અસર કરી જાય. અમે તો બહુ
પરમાણુ એ ભાવ જ મોકલવાનો છે. તમારો બધો કાળ એમાં જાય છે, એમાં. પણ આ બધાનો જો કદી જોડ થાય ને, બરાબર. દાદા તો પોતાનું બધું કરે જ છે. હા. જો આ છતાં મહાત્માઓ જો એટલું કરે તો દાદા જે ધ્યેય માટે જે સિદ્ધાંત માટે જે આ બધું કરી રહ્યા છે એનો કેટલો આખું પ્રમાણ સપોર્ટ મળી જાય. નહીં તો આ કાળમાં તો 5 બચે ને એવો કાળ છે. હા. કેટલા બચ્યા છે આપડા જોયું ને? નિરાંતે આટલી પ્રહારમાં તો એમણે કરવું જોઈએ ને એવું. દાદાના જગત કલ્યાણના ધ્યેય માટે બધા મહાત્મા કરવું જોઈએ એવું બધું કરે, કરવું જોઈએ. તમે કરનાર કરાવનાર નથી આપણે. હા ખરી વાત છે. કોઈ આગળ કરનાર. ખરી જ્યાં બતાવી દીધું કરે ચાલી વાળી. આ તો હું સત્સંગ કરતો બંધ થઈ હા. જાઉં તો બધું બંધ થઈ જાય. હા હું ચાલુ થાય ચાલુ થાય. કવિરાજે કીધું કે આ પ્રમાણે કાગળ બધા લખી નાખો કે દાદાના દેહ મંદિર માટે આપણે પ્રાર્થના કરો. તો બરોડા, અમદાવાદ બધી પ્રાર્થના ચાલુ થઈ ગઈ કે રોજ 5 કલાક અડધો કલાક જે જેના ભેગે સાથે પ્રાર્થના કરો. એવું બધું આમ કેવું. થવી જ જોઈએ. અમદાવાદ અને એની દાદા એની અસર થાય છે હા? બહુ અસર અસર થાય. અને ઇમિડિયેટ અસર થાય છે, એની સચોટ અસર થાય છે. આ દેવું ચોખ્ખો માણસ થયેલો માણસ, હા કારણ જ્ઞાન આપેલું બીજી રીતે ચોખ્ખો ને આ એ ભાવના કરે ફર્યા કરે હે ને? રહે જ નહીં, થવી જ જોઈએ. જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યારે ભાવનાઓ વચ્ચે નડે. નડે. આપણા મહાત્માનો એવો સ્વાર્થ નથી. ચોખ્ખા ધીરે કોઈ શુદ્ધ મનથી ભાવથી કરે એ પણ થવું જ જોઈએ. એ અસર કરી જ જાય ગમે ત્યાં હોય. તને ગમ્યું આ બધું એમ થાય કે આ લોકો કઈ ગમે આ સાચી વાત. બોલાવે પણ પછી ભૂલી જાય પાછા. પાછું યાદ કરી આપવાનું હા, આપણે. તો પછી કરાય યાદ કરાય કરવાનું. અંકોર કરનાર જોઈએ અંકોરનાર. આંકોડા જોઈએ. દાદા એકલું કેટલું કરે દાદા? દાદા એ બધું એકલું કરી એકલા હાજર કેટલું કરે? બીજા બધાએ કરવું જોઈએ ને. હા, તે જ કહું છું ને, ટેકો જોઈએ ને. ટેકો હોવું જ જોઈએ. ત્યાં પારકું છે ને ત્યાં બરોબર છે. હતા બધાએ કંઈક કરવું તો જે દાદાને કરવું છે બધાએ કરવું તો જોઈએ જ ને. હા, એ તો બધા તૈયાર જ છે પણ અંકોરનાર નથી.